टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂકાંડમાં ધારાસભ્યની દાદાગીરી જોવા મળી। ધારાસભ્ય કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। યુનિવર્સિટીમાં ભૂખ હડતાલ દરમિયાન ઘર્ષણ થયું। હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા। દારૂ પાર્ટી મુદ્દે જવાબદારો સામે પોલીસ ફરિયાદની તેમણે માંગ કરી। વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં જે મુશ્કેલી પડી રહી છે તે અંગે તેમણે વિરોધ દર્શાવ્યો। યુનિવર્સિટીમાં વધતા ભ્રષ્ટાચારને લઈને પણ તેમણે વિરોધ નોંધાવ્યો। આ ધારાસભ્ય સાથે એનએસયુઆઈના કાર્યકરો પણ વિરોધમાં જોડાયા। ભૂખ હડતાલને લઈને યુનિવર્સિટીમાં પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે। તો થોડા સમય પહેલા યુનિવર્સિટીમાં દારૂકાંડ સર્જાયો હતો, તેને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે। ભાવેશ, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં જે દારૂકાંડનો મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ હવે ધારાસભ્ય કિરીટ પટેલ ત્યાં વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા, ઘર્ષણ પણ થયું હતું। શું સમગ્ર મામલો, ખાસ શું વિગતો મળી રહી છે? ચોક્કસથી વૈભવી જણાવી દો કે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની રૂસા હોસ્પિટલના તાજેતરના અંદર ગુજરાત બાસ્કેટબોલ દ્વારા જે ચેમ્પિયનશિપ ટ્રોફી યોજાઈ હતી, એના અંદર જે 3 જેટલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા અને એ વિદ્યાર્થીઓ દ્વારા દારૂની મહેફિલ મારવામાં આવી હતી, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો। અને આ બાબતે નામજોગ ફરિયાદ કરવાની માંગ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કરી, પરંતુ પોલીસ દ્વારા માત્ર 151 મુજબ કાર્યવાહી કરીને તમામ આરોપીને છોડી મૂકવામાં આવ્યા છે। જે મુદ્દે આજે ધારાસભ્ય પાટણ વહીવટી ભવન ખાતે પ્રતિક ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે। તેમની સાથે એનએસયુઆઈના કાર્યકરો પણ જોડાયા છે અને ત્યારબાદ તેઓ જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મળવા જતા પોલીસ દ્વારા તેઓને અટકાવવામાં આવ્યા હતા। તે દરમિયાન એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે થોડું ઘર્ષણ થવા પામ્યું હતું, જેમાં એનએસયુઆઈના કાર્યકર દ્વારા પોલીસનો કોલર પણ પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ કિરીટ પટેલ વીસીની ચેમ્બરમાં જઈને ત્યાં જ પ્રતિક ધરણા પર બેસી ગયા છે અને જે જવાબદારો સામે ફરિયાદની માંગ કરી રહ્યા છે। જી હવેશ, તમામ જાણકારી માટે તો એક તરફ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં જે દારૂકાંડનો મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ ધારાસભ્ય કિરીટ પટેલ પહોંચ્યા હતા વિરોધ નોંધાવવા માટે, અને તે સમય દરમિયાન તેમની દાદાગીરી પણ સામે આવી। ધારાસભ્ય કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું અને દ્રશ્યો પણ સામે આવ્યા।